મેટ્રો સિટી અમદાવાદ હવે જાણે ખાડા નગરી બની ગયું છે, જેને લઈને અમદાવાદીઓએ સ્થાનીય તંત્રની કામગીરી સામે બેઠક સવાલ ઉઠાવ્યા છે। અમદાવાદ શહેરમાં ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં જ માર્ગો પર ખાડા પડવાની વ્યાપક ફરિયાદો સામે આવી છે। અહેવાલ અનુસાર છેલ્લા 25 દિવસમાં વરસાદી વાતાવરણમાં શહેરના માર્ગો પર 5000 થી વધુ નાના મોટા પોટહોલ્સ એટલે કે ખાડા પડી ગયા। પરિણામે અમદાવાદમાં રસ્તા પર ખાડા કે ખાડામાં રસ્તા જેવી સ્થિતિ સર્જાઈ છે। જોકે એએમસીના દાવા અનુસાર 4000 થી વધુ ફરિયાદો સમારકામ કરીને ક્લોઝ કરી દેવામાં આવી છે। 15મી જુલાઈથી આજ દિન સુધીમાં 25 દિવસમાં રસ્તા પર ખાડા પડવાની 5000 થી વધુ ફરિયાદો નોંધાઈ છે, જેમાં પશ્ચિમ ઝોનમાં સૌથી વધારે અને ત્યારબાદ બીજા ક્રમે દક્ષિણ ઝોન આવે છે। દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછી ફરિયાદો સામે આવી છે। જોકે તંત્ર દ્વારા ક્યારે તત્કાલિક સમારકામની કામગીરી હાથ ધરી ખાડા પૂરવામાં આવશે તે વેધક સવાલ લોકોએ ઉઠાવ્યો છે। ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં જ મેટ્રો સિટી અમદાવાદ જાણે કે ખાડા નગરી બની ગયું હોય તેમ શહેરના રસ્તા ઉપર 5000 થી વધુ ખાડાઓ પડી ગયા છે। સત્તાધાર બ્રિજ નીચેનો રોડ પણ અત્યંત બિસ્માર હાલતમાં છે, જ્યાં અગાઉ સમારકામ કર્યા પછી રોડ રીસર્ફેસ કરવામાં ન આવતા ભારે મુશ્કેલીઓ સર્જાઈ છે। એએમસીના ચોપડે 15 જુલાઈથી અત્યાર સુધીમાં 5000 થી વધુ ફરિયાદો નોંધાઈ ચૂકી છે, જેમાં પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ અને ત્યારબાદ દક્ષિણ ઝોનમાં સૌથી વધુ ખાડાની ફરિયાદો સામે આવી છે, જ્યારે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછી ફરિયાદો નોંધાઈ છે। એક તરફ એએમસી દાવો કરી રહી છે કે 4000 થી વધુ ફરિયાદોનું સમારકામ કરી તેને ક્લોઝ કરી દેવામાં આવ્યા છે, ત્યાં બીજી તરફ રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા, અનેક સવાલો સાથે ત્રસ્ત બનેલા અમદાવાદીઓ તંત્ર સામે રોષ પણ ઠાલવી રહ્યા છે, કારણ કે આ ખાડાઓના કારણે વાહન ચાલકો અત્યંત પરેશાન થઈ રહ્યા છે અને સવાલ કરી રહ્યા છે કે બાકી રહેલા ખાડાઓનું તત્કાલિક સમારકામ ક્યારે કરાશે। સંવાદદાતા મોનિકા રાજપૂત અત્યારે આપણી સાથે સીધા જોડાયેલા છે। મોનિકા, અત્યારે દર વર્ષની આ સમસ્યા છે, આ વર્ષની જ નથી કે જ્યારે વરસાદ આવે અને અમદાવાદ ખાડા નગરી બની જતું હોય છે। દર વર્ષે મોટા મોટા દાવાઓ કરવામાં આવતા હોય છે અને આ દાવાઓ પોકળ ફરી એકવાર સાબિત થયા છે, ત્યારે તંત્ર તરફથી આ સમગ્ર પરિસ્થિતિને લઈને શું કોઈ જવાબદેહી લેવામાં આવી છે, કોઈ રિપ્લાય આપવામાં આવ્યો છે? બિલકુલથી દીપાલી, જે પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં જે પ્રથમ રાઉન્ડમાં જ્યારે વરસાદ વરસ્યો અને ત્યારબાદ જે કેટલાક અમદાવાદના જે રસ્તાઓ જે છે બિસ્માર બની ગયા હતા। જો કે તંત્ર દ્વારા જે દાવો કરવામાં આવી રહ્યો હતો કે જે રસ્તાઓ બિસ્માર બન્યા છે, જ્યાં ખાડા જોવા મળી રહ્યા છે ત્યાં પેચવર્ક અને રિસર્ફેસ જે રોડ છે કરવામાં આવી રહ્યું છે, પરંતુ જે પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદના આ જે ઘાટલોડિયા વિસ્તારના આ જે દ્રશ્યો છે, જે સત્તાધાર બ્રિજ જે નવો બનાવવામાં આવ્યો છે તેના નીચેના જ આ રસ્તો જે છે જે ની વાત કરવામાં આવે તો થોડાક દિવસ પહેલા પણ અહીં આ રસ્તા ઉપર જે સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ હાલ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આ જે રોડ જે છે રોડ ખરાબ જે છે જોવા મળી રહ્યું છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો અવારનવાર જે રજૂઆતો લોકો દ્વારા પણ કરવામાં આવતી હોય છે, પરંતુ જે પ્રમાણે ખાડાઓ જે જોવા મળી રહ્યા છે જેને લઈને લોકો પણ જે છે પરેશાન છે। જે વાત કરવામાં આવે તો આ ચોમાસા દરમિયાન જે અમદાવાદમાં પ્રથમ રાઉન્ડમાં શહેરમાં 5000 થી વધુ જે ખાડાઓ પડ્યા હતા, જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે મોટા ભાગના તમામ જગ્યા ઉપર જે રસ્તાઓ રિસર્ફેસ કરવામાં આવ્યા છે, સાથે જે ખાડા પૂરવામાં પણ આવ્યા છે, પરંતુ જે પ્રમાણે આ ઘાટલોડિયા વિસ્તાર એટલે કે પોસ્ટ વિસ્તાર ગણાતો આ વિસ્તાર છે, પરંતુ હજી પણ જે સ્થિતિ જે છે જ્યાં ને ત્યાં જોવા મળી રહી છે અને આ બિસ્માર રસ્તાઓના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દીપાલી, જી ચોક્કસ મોનિકા, આભાર માહિતી આપવા બદલ। તો જે રીતે અમદાવાદની પરિસ્થિતિ દર વર્ષે ચોમાસામાં સર્જાય છે, તે જ પરિસ્થિતિ આ વખતે પણ સર્જાઈ છે। તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂનના દાવાઓ કરવામાં આવ્યા હતા, રસ્તાઓની યોગ્ય સમારકામની જે કામગીરીની વાતો કરવામાં આવી હતી, આ તમામ વાતો ફરી એકવાર પોકળ સાબિત થઈ છે।